આવતો હોય કાંઈ લેવું નથી તમારી પાસે ભાઈ, પણ આ જો મૂકી દો ને તો તમારું જીવન તો સુધરશે, તમારી ભાવિ પેઢીનું સુધરશે. એક સુધરશે એમાં 5 સુધરશે, 5માંથી 25 સુધરશે, અને 25 સુધરાય 500 સુધારશે. આ જરૂર છે સમાજની અંદર. સમાજમાં ખોટા કૂડ રિવાજો બંધ કરવાની જરૂર છે, ખોટા ખર્ચા બચાવવાની જરૂર છે સમાજની અંદર. આજનો સમય, આજનો યુગ બહુ જરૂર છે શિક્ષણની, અને શિક્ષણ જ્યાં સુધી નહીં લો ને ત્યાં સુધી કોઈ પીળો આધાર નથી તમારો. આજ તો છોકરાઓને ભણાવો પણ તમારી દીકરીઓને ભણાવો. દીકરીઓ ભણશે ને, આજે આપણે અમે કેવી છીએ 2 વર્ષ પહેલા હતા, જુલાહણની પટેલની દીકરી ચંદ્રલોકમાં જઈ આવી છે. પટેલની દીકરી, જો જુલાહણની પટેલની દીકરી જો એટલું ભણી એટલી તો આજે ચંદ્રલોકમાં ગઈ. જો રબારીની દીકરી, ભરવાડની દીકરી કે આહીરની દીકરી ભણી હોય તો એ ચંદ્રલોકની થી આગળ જઈ શકે. એવી એનામાં ખોટાહૂત છે, એવી એનામાં શક્તિ છે, એવા એનામાં વિચારધારા છે. પણ એટલી ખામી છે કે ભણતર નથી ને ત્યાં બધા અથડાય છે. અને આજ સમાજ એટલો બધો અથડાય છે ને, નથી શિક્ષણ, એના કારણે અથડાય છે. ખોટા રીતિ રિવાજો થાય છે, ખોટા કુળ રિવાજો થાય છે, ખોટા એકાબીજા ઝઘડા થાય છે, ખોટા ગેરસમજણથી ખોટા ઝઘડા થાય છે. એનું કારણ પરિણામ એક જ છે કે સમાજમાં શિક્ષણ નથી. અને જો સમાજમાં સારું શિક્ષણ ભણશે, દીકરીનું સારું શિક્ષણ લેશે તો આ બધા કજિયા મટી જાય. હું તો ત્યાં સુધી કહું છું કે આજ સમાજમાં સમૂહ લગ્ન થાય, બધી બધા હજારના રસોડા ખર્ચ થાય, મંડપ ખર્ચ થાય, જે કઈ દિવસે દાદાના લગ્નના મુહૂર્ત સાથે. ખામી એટલી જ છે કે આપણે એક સાથે રસોડું નથી કહેતા, એક માંડવી બેહતા નથી. સૌના માટાએ સારું રસોડું, સારી આઈટમ કરે અને સારું એક સાથે રસોડું બધાય આખું ગામ નેહડો અને આવેલી જાનુના મહેમાનો અને સગા સંબંધીઓ બધા એક સાથે એક રસોડે જમે. અને એક જ ખર્ચે એ $1.5 લાખમાં બધું ખર્ચ થઈ જાય. અને ઓલા 10 ઘરના દીકરીના 50,000 5 લાખ રૂપિયા બસે. આવો જ વિચાર કરજો સમાજમાં, તો આ સમાજ કાંઈક ક્રાંતિકાર થશે. આ સમાજનો કાંઈક પૈસો બચશે ને તો કાગળ. આપણી પાસે બીજી શું કરી છે, કદાચ 5 બહુ બધું 500,000 માલ હશે, કદાચ કાંઈક ખેતી હશે, કદાચ કાંઈક ગાડ વાહન લઈ શકતા છીએ. કઈ એવી નથી કે 50 લાખ રૂપિયા એક ખડપ કાઢી નાખી. એવા તો જોઈએ 500 આખા જિલ્લામાં કેવા નકર બધાને કમાણી ચોરી પડશે. પણ એ વપરાઈ ગયા તેની પછી પાછું 10 વર્ષ સુધી બેઠો ન થાય. એટલા માટે ના બસાવ, જેટલા ખર્ચા બસે એટલું બસાવો. અને સાથે સાથે સમાજમાં કન્યા વિક્રમ કરવાની જરૂર છે. અને કન્યા વિક્રમ કેમ થાય છે તો સમાજની અણસમજણ છે એટલે થાય છે. દીકરીઓ ગરબરીમાં તાણ નથી, પણ એકાબીજા લાલચમાં પડ્યા. કેટલા પૈસા આવે તો આપણે એટલું કામ. કઈ દીકરીની તાણ નથી, દીકરી ભગવાનની વડવાળાની દયાથી છે. પણ આ તાણ એવી પડી છે ને એનું કારણ એક જ છે, એકાબીજાની ખોટી ખેંચતી, એકાબીજાને ખોટા લાલચમાં પીડ્યા છે ને સમાજને. એને ખરેખર દાખલો છે ભાગવતની અંદર. એક નગર શેઠ હતા, એ પોતે કાયમ માટે ભગવાન ભોળાનાથના મંદિરે દર્શન જાય. કાયમ એનું નહીં, સવારમાં દર્શન કરવા જાય, ડાય ધોઈ કમ્પ્લેટ થઈ. પૂજારી મહારાજ બેઠા હોય જાય એટલે નગર શેઠ પ્રાર્થના કરે, હે ભોળિયા નાથ, તારી ઘરે ક્યાં તૂટો છે? મારે એક શેર માટીની ખોટે હામ ડામ કામ અબજો ને કરોડ રૂપિયા મને નથી આપ્યા, પણ મારું પાછળનું નામ લે, મારી પસંદ મને વાસ નાખતા મારી પાસે નથી. મને એક શેર માટીની ખોટ ઠાકર દે આપી છે ને, એ મને એટલી પૂરી પાડે ને તો તું જે કે તારી માનતા કરવા કબૂલ છું. એવા પૂજારી મહારાજ એક દી બોલ્યા, ભાઈ શેઠ તમે કાયમ પ્રાર્થના કરો છો ભગવાન ભોળાનાથને, અને ભોળોનાથ તમારી પ્રાર્થના સાંભળશે જરૂર, પણ હું એક તમને નિયમ આપું એટલું કરજો કે હા આજથી તમે નક્કી કરી લો ભગવાન ભોળોનાથ તમારે ત્યાં દીકરાનો જન્મ આપશે અને ભગવાન તમારી વાચા પૂરી કરશે 9 માસે. પણ હું કહું એટલું નિયમ કરજો, માનશો કે હા? તો કે જયારે તમારે આ દીકરાનો જન્મ થાય ને અને પછી 6 મહિનાનો થાય એટલે પગે લાગડો આવવાનું, તેથી ગાને કહાઈ ખાડે જઈ અને ગાને કાપી દેની માટી લઈને ભોળાનાથને ધરીએ જાઓ, તમને ભોળિયાનાથ દીકરો આવશે. શેઠ પોતાની લાલચમાં, પોતાના સ્વાર્થમાં બધી હા પાડી દીધી. ભગવાને વાત રાખવી લઈને થતા 9 દિવસ 9 મહિના પૂરા થયા. ભગવાને એને દીકરાનો જન્મ થયો. શેઠે આવીને પૂજાવી દે, કીધું બાપુ તમારું વચન ભોળાનાથે એનો આશીર્વાદ મને પડ્યો, મારા ઘરે દીકરાનો જન્મ થયો. તો કઈ વાંધો ને 6 મહિનો થાય પછી શેઠ તમે તારે મને વાત કરજો, જે તમારે માનતા કીધું તો કરવી પડશે. પણ શેઠ મુજાણો પડશે, દીકરાનો જન્મ ક્યાં પડશે? એક તો કે હું એક હિન્દુનો બાળક, એમાં સનાતન ધર્મનો પાલન, એમાંય હું હિન્દુનો બાળક થવું,
પણ જય ધર્મનો જન જન્મ પાળું છું. હજારો ગાયોના કતનખેરા મેં બંધ કરેલા છે, લાખો ગાયોને પાલન કરું છું. અને હું ઉઠીને કહાય વાળે છે જો ગાને કાપ્યું અને ઈ ગા મારી અને જો માટી ભગવાન ભોળાનાથને ધરી મારી જો કોણ એવો અધર્મી છે. કાયમ દર્શન કરવા આવે પણ ભોળાનાથને દર્શન કરે ને એના ગાહુડા ભરાવે. મારી બહુ ભૂલ કરી. મારી એક મિલકતના કારણે, મારી પાછળ એક નામના રેવને કારણે, મારી પાછળ એક વાસના રેની કારણે મેં ભગવાનને એટલી પ્રાર્થના કરીને મેં માનતા આપી લીધી. બહુ ખોટું કર્યું. મારા માટે યોગ્યતા નથી. અને હજી કદાચ પૂજારી એમ કહે ને કે આ મંદિરની આ ચિંતનગીરું મોટું મંદિર કોઈ કરી દઉં, એ સિવાની બીજી ગમે તે કરી દઉં, પણ મારા માટે યોગ્યતા ગા મારી અને ગાની માટી લઈને જે હું કરવા આવું એ મારા માટે યોગ્યતા નથી. હું જોઈ આજે જૈનનો બાળક છું અને ગાયોનું રક્ષણ કરનાર છું. હજારો ગાયોની બેદરાપુલ ચલવું છું અને આ મારી માટે બહુ જ કેટલો જેઠ મુજાણો પૂજારી પાસે આવીને જેથી પગે લાગ્યો ને આગલા દિવસે પૂજારી પાસે પગમાં પડી રડવા મળ્યો કે મારી ભૂલ થઈ છે બાપુ, મને ભગવાને જે કઈ આપ્યું વચન સાચું ખોટું નહીં, પણ આ ગા મારા કરતાની માટી ગાને કાપીને માટી લાવીને ધરું ને એ સિવાયનો કોઈ બીજો રસ્તો હોય ને પૂજારી બતાવો કે મારી માટે યોગ્યતા નથી. અતિ રોયો, ખૂબ રોયો, કલાક સુધી રોયો. પૂજારી કે ભાઈ તે માનતા લીધી, મેં કઈ કીધું તું આગળ તે મને કીધું છે જેટલી હા પાડી છે તો તારે કરવું પડે. એ બધું કોઈ પણ રસ્તો તમારે ગાય પણ તમે કોઈ હોય પછી સંતની અંદર હૃદયમાં દયા આવી. કેટલો બધો માણસ રડે છે ધર્મના ખાતર, એ ગૌરક્ષણ પાલન કરશે એટલે આને મારે કાક રસ્તો બતાવવો. તો એને એટલું કીધું ભાઈ હવે મારી વાત સાંભળ સાનો રહે. તો કે ગાયક માલધારીના દીકરાને કાલે 21 જાનું આવે છે ને કે હા, અને જ્યાં એક રસોઈયું જે કર્યું હોય છે ને એમાંથી બધી મિષ્ટાઈ જાય છે. આ એકદમ રાજી થઈ ગયો. સવારમાં એની પાસે ઘરેથી એને કીધું આપણા સોનાના થાળ, સોનાના વટકા, સોનાની તાહળી, સોનાના લોટા એ બધું કાઢી કમ્પ્લેટ રાખ્યું. કેમ કે મારે ભગવાન ભોળાનાથને થાળ ભરવા જવાનો છે, દીકરાને પગેલા ગળા જવું સવારે. કે વાંધો ને ભાઈ કમ્પ્લેટ કરી રાખ્યું. આ સવારના 10 વાગ્યા એટલે જઈ જ્યાં જાનું આવી છે બધા માણસ બધા ઓળખાણ આપવા મળ્યા. પુરસ્કાર હોય, મુશ્કેલી હોય કે આ અમારો નગર શેઠ અમને અમારો પાલન કરશે, અમારો માલ આખા ગામનો જો બસાવી દેતો આ નગર શેઠની એને એના પ્રતાપે એ અમારો લાખો રૂપિયાના ફળની સારું લાવીને મારા માલને બસાવે. કોઈ બધી ભાઈ શેઠે કીધું છું કે ભાઈ વધારે ઓળખાણ બીજી કાંઈ નથી, મોહિત તમારી પાસે આ જાસવા આવ્યો છું. કા અમારી પાસે શું તમે રસોઈ શું બનાવી છે? જાનું જે આવી છે લગ્ન છે તો કે એની અંદર મોહનથાળ છે, ગાંઠિયા છે, કલવડી છે, સંભારો છે, દાળ ભાત, શાક છે. તો જેટલી વસ્તુ છે મને જાતે મને જઈ લેવા દો અને હું જાતે આ થાળમાં પીરસી મારે ભગવાન ભોળાનાથનો થાળ ધરવો છે. ઓલા બધા એની રાજી થઈ ગયા, કાંઈ વાંધો નહીં, એમાં શું અમારે જે જ્યાંથી લઈને ભોળાનાથને જો તમે થાળ ધરતા હો તો હાલો 5-25 જણા હારે જઈને ઉભા રહી જે વસ્તુ હતી શેઠેની હાથે લઈ અને થાળ ઢાંકી અને એના ઘરેથી કહેતા વાર્તા શુકરને લઈ ભગવાન ભોળાનાથના મંદિરે ગયા. પૂજારી કીધું તમે શું થાળમાં શું લાવ્યા છો? શીખો કે મેં મોહનથાળ છે, લાડવા છે, ગાંઠિયા છે, દાળ છે, ભાત છે, ભલોડી, સંભારો છે, દાળ ભાત, શાક છે, આવી બધી વસ્તુ, પાપડ, આ બધી વસ્તુ લાવ્યો છું. તમે જાતે તમારી જાતે લીધું બધું? હા કે મારી જાતે મેં લીધું છે. તમે નજરે પોતે તમારી જાતે મારી જાતે લઈ લીધું. તાળો છે કાંઈ વાંધો. હવે ઉપર રૂમાલ જો ઢાંક્યો છે લઈ લો. એ રૂમાલ જયારે ઢાંકેલો લીધો ને એની અંદર ગાની માટી હતી સમયો. ત્યારે શેઠે એટલું કીધું પૂજારી મહારાજ કે આ વસ્તુ મેં આ લીધીથી મોહનથાળ, ગાંઠિયા, લાડવા, દાળ ભાત, સંભારો, પાપડ આ બધી વસ્તુ હતી અને આ થયું કેમ? ત્યારે પૂજારી કે બેહો હવે વાત કરું કે આની પાછળ જે લગ્ન છે ને એ દીકરીના પૈસા લેવાના છે ને એમાંથી આ રસોઈ થઈ છે ને એ આ બધા ગાની માટી ખાય છે. સારું માનવ સેવા એ પ્રભુ સેવા એ જ હંમેશની માટે સાચું છે. ધર્મથી ઢુકડાજો, પાપથી વિગડાજો અને વ્યસનોથી દૂર રહેજો અને હંમેશની માટે સારા નીતિની ન્યાયથી રડજો. પરમાત્મા ભગવાન તમને ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ સારા વિચારો આપે. આજ કૃષ્ણભાઈના શુભ લગ્નના પ્રસંગે નિમિત્તે જે કંઈ સારા સવારે આવવાનું થયું અને ખૂબ આનંદ થયો અને પરમાત્મા ભગવાન વડવાલા દેવ અને એને ખૂબ સુખ શાંતિ ને સમૃદ્ધિ આપે, સારા વિચારો આપે, નીતિને ન્યાય આપે અને સારી સુસુપ્ત જીવન અને સશક્ત જીવન રાખે અને પરમાત્મા ભગવાન એને વડવાળા દેવ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે. સારા ગ્રસ્ત આશ્રમ એનો સારી રીતે ચાલે એ જ વડવાળા દેવના ગુરુ મહારાજના આશીર્વાદ અને આખી વિહોત્તરનાથ ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ, સારા વિચારોની, સારું શિક્ષણ, સારી પ્રગતિની અને સારા વિકાસથી વિકાસ થાય એ જ ભગવાન વડવાળા દેવને પ્રાર્થના. બોલે વડવાળા ભગવાન કી સનાતન.
આપ્યા પૂજ્ય પ્રેમદાસ બાપુ જે ભાગવત કંથાકાર છે અને તટસ્થ વક્તા છે, એમને નમ્ર વિનંતી કરું કે ભાઈ શ્રી કરશનભાઈના શુભ લગ્ન અને ગૃહ પ્રવેશ એટલે કે વાસ્તુ પૂજન નિમિત્તે આપણી શ્રદ્ધા અને વિશ્વાસ એવા વડવાળા સ્થાન દુધરેજના નિર્મોહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 શ્રી કનીરામ બાપુ સંતો તથા સમસ્ત ઢેબર સમાજનો સમસ્ત દરબારી સમાજ, કારણ બાપુએ રૂડા મંગલમય આશીર્વાદમાં પોતાના હૃદયની, કારણ કે નાભીના શબ્દો એની અસર બહુ થાય. હૃદયથી બાપુએ આટલું બધું હું વિચાર કરતો હતો કે બાપુ કચ્છ દેશમાં પહેલી વખત બાપુ આટલું બધું બોલ્યા, બહુ બોલ્યા. અને એ હૃદય આપણો ધર્મગુરુ, આપણો ધર્માચાર્ય. આવી મારી તો ખાસ વિનંતી હોય કરશનને કે આનું રેકોર્ડિંગ રૂઢી રીતે કરી બને ત્યાં સુધી આની કેસેટ સરસ બનાવી આપ સમસ્ત કોઈ પણ કચ્છ દેશનું ગામ બાકી ન રહે, એને ખબર પડે, બીજા સમાજ પણ પ્રેરણા લઈ શકે કે ધર્મગુરુ કેવી રીતે જાહેર કરે, કેવી રીતે જગતને સમજાવું. ધર્મસ્થાનની ઘણી જવાબદારીઓ છે. એટલે રૂઢી રીતે આજ વાસ્તુ પૂજન એ ગ્રહ પ્રવેશ છે. બે ભગવાનનું પૂજન એટલે વાસ્તુ, પછી 33 કોટી, કારણ કે ઉંબરમાં પ્રવેશ ભગવાન નરસંગ છે અને નિજ મંદિરમાં, નિજ ભવનમાં, નિજ ઘરમાં ભગવાન વારાહ નારાયણનો નિવાસ છે. એમ વાસ્તુ પણ ઉત્તમ છે, એમ ગ્રસ્તાશ્રમ પણ ઉત્તમ છે. લગ્ન ગ્રંથિથી બંધાવું, 4 પુરુષાર્થની કટિબદ્ધતા સાથે મંગલ પ્રવેશ એને ગ્રસ્તાશ્રમ કહેવાય. રાણી રૂક્ષ્મણીએ ભગવાન દ્વારકાધીશને જે 7 શ્લોક લખ્યા, જે કુંદનપુરથી દ્વારિકા એ સપ્તપદી બ્રાહ્મણો બોલે, એ 7 સપ્તપદીના મંત્રો દ્વારા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ પર ગ્રસ્તાશ્રમ છે. તો આજ ભાઈ શ્રી કરશનભાઈના લગ્ન પ્રસંગે વાસ્તુ પૂજન અને ખારા પસવારિયામાં આપણા દેશની અંદર હમણાં જ 15મી ઓગસ્ટ જે આપણા કચ્છ દેશની અંદર જે કંઈ આપણી દુધરેજની જૂની પરંપરા હતી, બાપુ રઘુરામ બાપુના જે વચનોને તમે સાકારિત કરી, જે આપણા ધર્મ સ્થાનોને રૂઢી રીતે સમજાવી અને સમસ્ત દેવર્દી નાતે જે નિર્ણય કર્યો, એ નિર્ણય પછી પહેલી વખત દુધરેજનો ઠાકર આવી રીતે ખીલીને બોલ્યો છે. હા, બહુ અદ્ભુત રીતે. આમાં યાદ રાખજો, પ્રથમ બાપુ ખારા પસવારિયા ગામની અંદર આવા મંગલમય આશીર્વાદ કરશનભાઈને, સમસ્ત પરિવારને ખૂબ ખૂબ ભગવાન વડવાળો આનંદમાં રાખે. ખૂબ આવા નવા મંગલમય કાર્યો કરતા રહો, ગામ સાથે, સમાજ સાથે એકતા રહો. અને બને ત્યાં સુધી આવતી બોર્ડની પરીક્ષામાં, બાર, કોલેજ, કોઈ પણ બોર્ડની અંદર રૂઢી રીતે એવા આપણા કચ્છ દેશના તારલાઓ આવે કે જેની નોંધ ગાંધીનગર સુધી લેવાય અને એના ભવ્યથી ભવ્ય અભિવાદન સમારોહ થાય. એવી ભગવાન આ સબકે ગુરુ મહારાજના શરણમાં મંગલ કામના. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. વધુ ન કહેતા મારી વાણીને વિરામ આપું. જય સિયારામ, જય વડવાળા. વ્યસન બાબતથી બાપુએ વાત કરી, પણ બાપુને અહીંયા એક ભાઈ જાણ કરી કે ખારા પસોરિયા ગામમાં બાપુ 4 વર્ષથી ગામ નેહરો નિર્વ્યસની છે. કોઈ પણ જાતનું વ્યસન આ ગામમાં ગુટકા પણ નથી, બીડી તમાકુ, કોઈ નાની બહુ પ્રેરણા લીધે જેવી. જો એક શિક્ષણ બહુ જરૂરી છે, બધા સાથે એકતા રહો એ બહુ જરૂરી છે. તમારા ગામના આવા રૂડા સમાચાર એ કંઈકને પ્રેરણા આપે છે, બહુ જરૂરી છે. બાકી ધર્મસ્થાનના ધર્માચાર્ય ગુરુ મહારાજ પૂજ્ય બાપુએ જે રૂઢી વાત કરી, સૌ જીવનમાં ઉતારજો. ભાઈ કરશનના લગ્ન નિમિત્તે આપ સૌને આ મોટામાં મોટી આપણને ભેટ અને સોગાદ મળી કહેવાય, પેરામણી મળી કહેવાય કે આપણું ધર્મસ્થાન આવા રૂડા મંગલમય. ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ. જય સિયારામ, જય વડવાળા. અને કરશનભાઈને વિનંતી કે આપ આવો, તમને માથે પાઘડી બાંધજો બાપુ મંગલમય આશીર્વાદ દ્વારા. કારણ આપણી દુધરેજની પરંપરા છે પ્રમાણે, કારણ કે સાકર એ વડવાળાની પ્રસાદી, સાકર જેવી ગળી એવા મીઠા ને મધુર તમારું જીવન વડવાળો પસાર કરે. વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલ્યમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ઓમ શાંતિ શાંતિ. ભગવાન વડવાળો આનંદમાં રાખે. જે વડવાળાની
પ્રસાદી છે ચાંદીનો સિક્કો એની પૂજામાં રાખજો. બસ ખૂબ ખૂબ ધન્યવાદ. જય વડવાળા, બોલો વડવાળા ભગવાન કી, સદગુરુ ભગવાન કી જય, કનીરામ બાપુની જય, સર્વે સંતન કી જય, વિહોતર નાથની જય. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. હર. ભાઈઓ તથા મહેમાનોને વિનંતી કે જમવાનો પ્રસાદ અહીંયા બની ગયો છે, તો મહેરબાની કરીને પ્રસાદ લઈને જશો. વધુમાં જે બાપુએ જે કાંઈ વાતો કરી તે વાતોને કદાચ આપણે ગ્રહણ કરશું ને તો એ કદાચ આપણે દુઃખી નહીં થઈ. હું મારો જ વિચાર કરું, આ ગામની અંદર એક સાચી દ્રષ્ટિ હંમેશા કેવી જરૂરી છે કે આ ગામમાં જ્યારે મેં પગ મૂક્યો 2001માં, ત્યારે મને એ ખબર નહોતી કે મારું ખારા પસુરિયા ખરેખર કેવું ગામ છે. હું પોતે કંડલા એક નોકરી કરતો હતો. અહીંયા આવ્યા પછી આ ગામની અંદર જ હું કઈ રીતે આગળ વધ્યો, કઈ રીતે મેં કામ કર્યા, અને ગામને પણ એક જ વસ્તુ આજ દિવસ સુધી કહેતો આવ્યો છું. પછી ગમે તે જ્ઞાતિ હોય, ગમે તે ભાઈઓ હોય, કે મહેરબાની કરી બાપુએ જે વાત કરી એને ખાસ કરીને ધ્યાનમાં રાખજો કે રાગ દ્વેષ ન રાખવો, વ્યસન મુક્તિ મહેરબાની કરીને રહેજો. આપણે જે આ દારૂ ગુટખા વ્યસન મુક્તિ કર્યું છે આપણે ગામને, આજે નિર્મળ ગામની જે બોલી રહ્યા છીએ, તો આજે મહેરબાની કરી આપણા ગામની ઉપર લેવલે જે નામના છે તે ખરાબ ન થાય. અને મારી પાસે અહીંયા પધારેલા ગાંધીનગરથી મારી માસીની છોકરી ચહેરબેન તેમજ આપણા રૂપીબેનને વિનંતી કરીશ તેઓ ગુરુશ્રી પાસે દર્શન કરે, આશીર્વચન લે, સાથે સાથે ગીતાબેન પણ આવે, અને જે આપણા મહંતોને જે કાંઈ યથાશક્તિ પ્રમાણે ભેટ આપવાની છે તે પણ હું વિનંતી કરીશ કે બહેનો એને આપે. આ ચેહરબેન જે પધારેલા છે તે ખરેખર ખાલી ચેહરબેન નથી, એ પોતે સમાજને ક્યાં કેટલા ઉપયોગી થાય છે એ જે મારી સાથે ફરતા હશે એમને કદાચ ખ્યાલ હશે કે આજની તારીખમાં સચિવાલયમાં કયા વ્યક્તિના એ સચિવ છે એ મને જાહેર કરવાની ના પાડેલી છે. માટે ચેહરબેનને કહું ત્યાં આવી આશીર્વચન સાહેબને